ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આપણે જાણવાના છીએ મંત્ર જાપ અને માળા કરવાના કેટલાક નિયમો વિશે. તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે તે નિયમો વિશે જાણીએ. પહેલો નિયમ: જ્યારે પણ ભગવાનનું સ્મરણ કરતા તમે માળાથી મંત્ર જાપ કરો તો સાફ અને સ્વચ્છ આસન પર બેસીને જ માળા કરવી. આસન વિના જમીન પર બેસીને માળા કરશો તો માળાનું ફળ નષ્ટ થઈ જશે. બીજો નિયમ: મંત્ર જાપ કરતી વખતે વ્યક્તિનું મુખ હંમેશા પૂર્વ દિશામાં હોવું જોઈએ. સાથે જ માળાને હંમેશા હૃદય ચક્રની પાસે રાખવી જોઈએ. ત્રીજો નિયમ: મંત્ર જાપ કરતી વખતે માળા મધ્યમાં આંગળીમાં હોવી જોઈએ. મોતી બદલવા માટે અંગૂઠાનો પ્રયોગ કરવો. હંમેશા ધ્યાન રાખવું કે મોતી પોતાની તરફ ફેરવવું જોઈએ. ચોથો નિયમ: માળાથી મંત્ર જાપ કરતા પહેલા સ્નાન કરવું જરૂરી છે. ત્યાર પછી જ શાંત અને શુદ્ધ જગ્યા ઉપર બેસીને જ મંત્ર જાપ કરવો જોઈએ. પાંચમો નિયમ: ઘણા લોકો જે માળા ગળામાં ધારણ કરતા હોય છે તેનાથી જ મંત્ર જાપ કરે છે, અથવા તો મંત્ર જાપ કરીને માળા ધારણ કરે છે. આવી ભૂલ ક્યારેય કરવી નહીં. જે માળાથી તમે મંત્ર જાપ કરો તેને સન્માન સાથે મંદિરમાં રાખી દેવી જોઈએ. તેને ક્યારેય ધારણ કરવી નહીં. તો મિત્રો, મારી જણાવેલી માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવી માહિતી તમને મળતી રહે.